શહેરના પૂર્વ વિસ્તારમાં પશુ માટેના 30થી વધુ વાડા તોડીવાની કામગીરી કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતા ગૌપાલકો અને ઢોરપાટીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। આ પૃથ્વી ઉપર માત્ર મનુષ્યનો પોતાનો એકલાનો હક હોય તેમ સમજી મનુષ્ય અન્ય જાનવરો પશુ પક્ષીઓના હક પર તરાપ મારી રહ્યો છે। વિકસતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વચ્ચે ગોચરની જમીનો છીનવાય છે। મનુષ્ય પોતે પોતાના રહેવા માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે। સામા પક્ષે જાનવરો માટે કોઈ જ આયોજનો થતા નથી। જે પશુપાલકો પોતાના પશુઓને સાચવી રહ્યા છે તેમને પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કદાચ કોઈ પશુપાલક નિયમોનું ઉલ્લંઘન કરતું પણ હોય પણ પશુપાલક અને તંત્રની વચ્ચે બિચારા પશુની દયનીય પરિસ્થિતિ સર્જાય છે। ઘણીવાર પશુ પકડવા આવનાર કર્મચારીઓ જે રીતે પશુને જબરદસ્તી પશુ પકડવાની ગાડીમાં ચડાવતા હોય છે તે જોઈને સંવેદનશીલ લોકો અને પશુ પ્રેમીઓમાં નારાજગી જોવા મળતી હોય છે। તો ક્યારેક કેટલાક પશુપાલકો દ્વારા નિયમોના ઉલ્લંઘનને કારણે લોકોને પણ ત્રાસ થતો હોય છે। કેટલાક પશુપાલકો પોતાના પશુઓને દોહી લીધા બાદ રખડતા મૂકી દેતા હોય છે અને સાંજે નિયત સમયે ફરી એકવાર પોતાના ઢોરને શોધવા ગૌપાલકો નીકળે છે। અંબેનગર, કાશીબા સોસાયટી, કમલાનગર સોસાયટી, નહેરુ ચાચા નગર સોસાયટી, બળિયાદેવ નગર સોસાયટી વિસ્તારમાં 30 જેટલા ગેરકાયદે ઢોરવાડા બંધાઈ ગયા હોવાની જાણ પાલિકાની દબાણ શાખાને થઈ હતી। ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદેસર ઢોરવાડા પર બુલડોઝર ફેરવી દેવાનું નક્કી કરાયું હતું। આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાંથી જરૂરી સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા માટે માંગવામાં આવ્યો હતો। જરૂરી પોલીસ ટીમ આજે મળી જતા પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સહિત ટ્રક સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી શરૂ થતાંય પૂર્વે જ ગૌપાલકોએ પાલિકા તંત્રની ટીમ સાથે તૂતુ મેમે થયું હતું। જોકે બાપોદ પોલીસની ટીમે કુહેન પૂર્વે ગૌપાલકોની સમજાવટ કરતા મામલો ઠાળે પાડ્યો હતો। પોલીસે સંયમપૂર્વક કામગીરી કરતા ઢોરવાડા તોડવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી। દબાણ શાખાની ટીમે ઘટના સ્થળેથી 1 ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકાના સ્ટોર ખાતામાં જમા કરાવ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની અંદર જે ઢોરવાડા છે એના માટેની ટીમ અહીંયા દબાણ શાખાની આવી હતી। તો આજે બાપોદની અંદર આ ટીમ આવી હતી। જે ગાયો રસ્તા પર હોય એને વાંધો નથી, પણ જે પોતાના ઘરમાં ગાયો રાખે છે, પોતાની જગ્યા માલકીમાં રાખે છે, એને આગ્રહ કરીને જે લોકો બાકી છે ટેગ લગાવવાના એ આવતીકાલે 2 દિવસમાં ટેગ લગાવી દે એ કામગીરી પછી કરવામાં આવશે। એટલે 2 દિવસ માટે એ લોકોને ટાઈમ આપ્યો છે। જેની કામગીરી ટેગ લગાવવાની બાકી છે એ ગાયોને ટેગ લગાવી દે। વિસ્તારમાં કેટલી ગાયો છે? વિસ્તારમાં તો ઘણી ગાયો છે આગળ, પણ મોસ્ટ ઓફ ગાયોનો ટેગ લાગી ગયા છે। અમુક બાકી છે એ આજ 2 દિવસમાં ટેગ લગાવી દેશે। આપનો પરિચય? મારું નામ વિનોદભાઈ ભરવાડ, કાઉન્સિલર, વડોદરા મહાનગરપાલિકા। આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 5ના બાપોદ વિસ્તાર ખાતે જે ઢોરવાડા ડિમોલિશન અંતર્ગત કામગીરી હાથ ધરેલ હતી। જે કોઈ પશુ માલિકોએ લાયસન્સ મેળવેલ નથી, પશુઓને ટેગિંગ કરેલ નથી અથવા સરકારી જગ્યા ઉપર અથવા અનધિકૃત ઢોરવાડા બનાવેલા છે તેઓના ડિમોલિશન અને પશુ જપ્તીની કાર્યવાહી ચાલુ છે। વિસ્તારના કોર્પોરેટર આવ્યા હતા વિનોદભાઈ, ફોન પર શું માથાકૂટ ચાલતી? તેઓ તરફથી ભલામણ કરવામાં આવી હતી કે પશુઓને ટેગિંગ ફરજિયાત થઈ જશે અને મેં સહમતિ બતાવીએ છીએ કે તમામ પશુ માલિકો ફરજિયાત પશુઓને ટેગિંગ કરાવશે। ગાયો રાખી જેમાં જે કંઈ પશુઓને ટેગિંગ નથી થયેલ એ પશુઓ જમા પણ લેવામાં આવેલ છે। ડૉક્ટર વિજય પંચાલ।